આ છોકરા જેવા કપડાં પહેરે છે ને બસ નકરી ઘરમાં રહેતી જ નથી, રખડ્યા જ કરે છે. આવે ને એટલી વાર છે આજ તો. જ્યારે હોય ત્યારે ઘરની બહાર દોડી જાય છે, ઘરના કામ કાંઈ દેખાતા નથી. जाने क्यों लोग प्यार करते हैं. થાકી ગઈ મમ્મી, આજ તો બહુ થાકી ગઈ. તું ક્યાં ગઈ ત્યારે સુધી એનો જવાબ દેતો મને. બહાર ગઈ હતી. આવી રીતે કેમ વાત કરો છો તમે મારી સાથે? હો. પ્રેમથી બોલાય. એવું છે? પ્રેમની પરિભાષા. બટા ક્યાં ગઈ હતી અત્યાર સુધી? મમ્મી આટલો બધો પ્રેમ એ તમારો હજમ નહીં થયો મને. તો મને મોઢામાંથી ફાટ અને કે અત્યાર સુધી ક્યાં ગુડાણી હતી? નકર છે ને ઊંધા હાથની એક દયા ઘડે તો 32 વાર આવી જાય. અરે પણ મેં કર્યું છે શું એ તો કહો પેલા. જવાબ દે ની પણ હવે આમાં લવારા કરતી. વગર વાતની ઊંધા હાથની નાખવાની વાત કરો છો તમે મમ્મી. આ તો ખોટી વાત છે. પેલા વાતને જણાય કે વાત શું છે પછી કહેવાય. હા તો મેડમ હવે જણાવો તમારી વાત. એકચ્યુઅલી હું હોસ્પિટલમાં હતી. મારી ફ્રેન્ડ છે ને અંકિતા, એમના મમ્મીને એડમિટ કર્યા હતા એટલે ત્યાં ગઈ હતી. તો પછી છે ને ત્યાં ગઈ ને એટલે બિચારા બહુ સિરિયસ હતા એટલા માટે મારે ત્યાં રોકાવું પડ્યું મમ્મી. સાચું હો, અંકિતા બિચારી બહુ દુઃખી હતી. મને તો એમને મૂકીને મન નહોતું થતું અહીંયા આવવાનું, ઘરે આવવાનું. પણ પછી થયું કે મારા ઘરે મારી માં બેઠી છે, એ મારી ચિંતા કરતી હશે ને એટલા માટે પછી હું આવતી રહી અહીંયા. બહુ ડાય, કેટલી ડાય. એવું ખોટું બોલે કે જાણે એની માને જરાય ખબર ન પડે. મમ્મી તમારે હમ બસ માને તો મારવા જ બેઠી છું હમ ખાઈ ખાઈને. આ તારી માં જે દવાખાનામાં હોય તો એ તું ક્યાં જાશો? અને તારી બહેનપણીની માં દવાખાનામાં હોય તેને ખબર કાઢવા પડે. જાવું પડે. તમે જ તો શીખવાડ્યું છે કે સંબંધ સંભાળવો પડે. ગમે તેવો હોય, નાનો મોટો, સુખની પરિસ્થિતિમાં ન જાવ તો ચાલે પણ દુઃખમાં તો જવું પડે એમ તમે જ કીધું તું ને. આ બધા તમારા સંસ્કારો છે મમ્મી. તો તું મને સીધે સીધો જવાબ દઈ દે, બરાબર છે? મમ્મી દવાખાનામાં ગઈ હતી ને બધા બાના નહીં હાલે, બરાબર છે? આવી રીતના જવાન દીકરી ઘરની બહાર આખી રાત બહાર રખડે અને તું સવાર કેડે 10 વાગ્યા અત્યારે તો અત્યારે ઘેરે આવી તું મને આવા બાના બતાવીશો ને તો એ બાના નહીં હાલે, બરાબર છે? હું સાચું કહું છું. દવાખાને જ ગઈ હતી. કર તારી બેનપણીને ફોન હાલ લાય, હું ખબર કાઢું તારી બેનપણીની માની. ઈ છે ને ફોન અત્યારે નહીં ઉપાડે કારણ કે બચારી સેવામાં હોય કે નહીં એની મમ્મીની. અને હાલ જ હું મેડિકલ માંથી દવા દઈને આવી છું એને એટલા માટે દવા પીવડાવતી હશે એના મમ્મીને. કેટલા બાના કાઢી તું બેટા. મમ્મી સાચું કહું છું યાર, તમે કોક વાત તો મારી સિરિયસ લ્યો જિંદગીમાં ક્યારેક. આ તો ઠીક છે કાલે સવારે મારું એક્સિડન્ટ થયું ને મરી ગઈ તો તમને બાનું જ લાગશે ને કે ના ના મારી છોકરી તો મરે જ નહીં. પણ એ હમાર સારે પછી તું જ દે કા. એટલી ગાંડી મન તું સમજશો. તારી માને છે ને રમાડવાનું બંધ કરી દે. સાચું કહું છું પણ એ કોને આવી બધી પંચાયત તમને કોણે કરી કે હું ક્યાં ગઈ હતી, શું હતું શું નહીં? બોલો. મને બધી ખબર હોય, તને એમ કે તારી માને કઈ ખબર જ નથી, બરાબર છે? એક વસ્તુનું નામ સાંભળવું છે ખાલી. તમે કયો કે આ બધું કીધું છે કોણે? અને આ ક્યારનો એકનો એક શર્ટ હંકેલો છે. ભાભી શું કરે છે? ભાભી તારી ભાભી કરે ઘરના કામ, એ કઈ બેહવા ન થઈ બિચારી, એ કામ જ કરતી હોય. તમને આવું બધું કોણે કીધું છે કહેશો તમે? તારી ભાભી એ કીધું છે, બોલ હવે હું છે તારે? મને ખબર જ હતી કે આ બધી ચડામણી છે ને મતલબ કે તમારી ચાવી ટાઈટ કરવા વાળી આ ભાભી છે. તું છે ને તારી ભાભી એ આવું વર્તન કરશો ને એટલે જ તારે આવું વર્તન કરે છે. અરે પણ મમ્મી મેં શું કર્યું છે ભાભી જોડે કહેશો તમે મને? તે કોઈ દી ઘરમાં એને કામ કરાવવા લાગ્યું છે? કેવી રીતના લાગુ તમે જ કહો. મારે ટ્યુશન જવાનો ટાઈમ હોય, પછી ટ્યુશનમાંથી આવીને ઘણા બધા કામ કરવાના હોય. મારે શું મારી કોઈ લાઈફ જ નહીં? હા બહુ ડાય મારી દીકરી. આમ પણ ભાભી ક્યાં આ ઘરમાં કામ કરી કરીને ઊંધા વળી જાય છે? ઊંધા વળસ તો આરામ વાળી જિંદગી છે ભાભીને એકદમ. તો હું ગામની બાયુ ઘરમાં કામ કરવા આવે છે, કામવાળી આવે છે. આ તમે અડધું કામ તો તમે કરી નાખો છો ભાભી. હું કરું છું હવે ખાલી લુગડા હકેલ દઉં છું, એમાં તો પાછી મારી ઉપર ઢોળે. ઈ ન કરાય. હું તો એમ જ કહું આ ઘરમાં વહુ આવી હોય ને તો તમારે માળા લઈને બેહી જવાય શાંતિથી. વાહ મારી દીકરી, માને શીખાવણ બાકી એક દીકરી જ આપી શકે તો કા? પછી દીકરી કોની? તમારી ને. કાલ હવે તું હારે જાય ને તે ખબર પડશે. તારી હાઉ એક કામ નહીં કરાવે ને તઈ સમજી ગઈ? લોકો તો કીધા રાખે, આ લોકોની વાતોમાં ના આવવાનું હોય. આ ભાભી છે ને હું ઘરમાં કામ નથી કરાવતી ને એટલા માટે ચડાવે છે. ભાભીને સારું નથી લાગતું હું આટલી એશો આરામ વાળી જિંદગી જીવું છું ને ભાભીને આંખમાં ખટકે છે. હું ભાભીની આંખમાં ખટકું છું. ભાભી મને આ ઘરમાંથી બહાર કાઢવા માંગે છે પણ હું જતી નથી. એવું
ક્યાંથી જાઉં? જ્યારે સમય આવશે ત્યારે હું બધું શીખી જઈશ ને જતી રહીશ. તારી ભાભી છે ને ઈ માં સમાન છે. ઈ મારી- તારા હારા હાટું કહે છે. તો એની એક વાત માની લઈ ને તો તારું આ શરીર છે ને કઈ ઉતરી નહીં જાય. મારી એક જ માં છે, એ તમે. મરજો માં ને જીવજો માસી, અને માસી પછી બીજો વારો આવે ભાભીનો. હું પિયરમાં છે ને હાસુ કોણ આપણને હાસુ? માં તો કાલ મરી જાય, ભાભી જ હોય. એટલે બધું એને જ કહેવાનું હોય. કાલ સવારે પિયરીએ કાંઈ પણ વાર તહેવાર કરવા જાવ ને તે ભાભી સારો આવકાર દે, જે મોઢું બગડશે ને તે આકરું લાગશે. ઈ જે એટલે હોય. મારી વાત માન અને સાની મની સીધી ઘરમાં જે કામ હોય થોડું ઘણું કરાય. માં હું દીકરી કામ નથી કરાવવાની, જે હોય એ. આ ભાભી તમારા કાન ભરે છે ને એ બધું સાંભળવાનું નહીં. આ કાનથી સાંભળીને ઓલા કાને કાઢી નાખવાનું, બરાબર છે? હું જાઉં છું. સલાહ શિખામણ દે. સાગરને ક્યારના બોલાવ્યા છે, ક્યારે આવશે? કેટલી વાર લગાડી છે. ઘરેથી નીકળીને એ પહેલા જ ફોન કર્યો હતો, હજી સુધી નથી આવ્યા. મમ્મીને કે ભાભીને ખબર પડશે ને હું ક્યાં ગઈ ક્યાં નહીં તો સોરી. હા, ખબર જ હતી કે આવીને સીધા કાન જ પકડશો. હા, લેટ થઈ ગયું યાર. સાગર, આમ ના ચાલે. તો કેમ ચાલે? ટાઈમ ટુ ટાઈમ આવવું પડે તમારે. અને આમ પણ મેં તમને કીધું હતું ને કે મારે તમારી સાથે ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે, તો પછી આટલા બધા લેટ કેમ થયા તમે? હા, સમજી શકું છું કે તારે મારી સાથે જરૂરી વાત કરવી છે. હા, એટલા માટે તો ભાગતો કૂદતો પડતો ઝડપથી તારી પાસે આવ્યો ને. હા, એમાં પણ હું ટાઈમ ઉપર ના પહોંચી શક્યો, એમાં મારો કોઈ વાંક નથી યાર. પણ સાગર, હા, ઘરે છે ને લોચા પડ્યા છે. ઘરે લોચા પડ્યા છે તો એટલે એટલે- કહેવા શું માંગે છે તું? એટલે એમ કે આજકાલ છે ને મારા ભાભી મારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફેર થવા માંગે છે. હા, મમ્મીને પણ મારા પ્રત્યેની ચાવી ટાઈટ કરે છે, મમ્મીને ચડાવે છે, ન કહેવાનું કહે છે. તે દિવસે હું તમને મળવા આવી હતી ને તો મેં બાનું બનાવ્યું હતું કે અંકિતાના મમ્મી સિરિયસ છે, એડમિટ કર્યા છે એમને. તો મમ્મીએ મારી વાત સાચી માની જ નહીં. શું કરવા ના માની ખબર છે તમને? શું કરવા? ભાભીના લીધે. અત્યાર સુધી મેં જેટલું મમ્મીને કીધું છે ને બધું જ મારી વાત માની છે. ભાભીએ મમ્મી અને ભાઈને છે ને મુઠ્ઠીમાં કરી લીધા છે અને મારી લાઈફ બરબાદ કરવા માંગે છે, મારી લાઈફમાં આડો પગ કરવા માંગે છે. અચ્છા, મતલબ તારા ઘરના લોકો તને હેરાન કરે છે. હા સાગર, એમાં સૌથી મોટો હાથ તારા ભાભીનો છે, એમ જ ને? સૌથી મોટો હાથ છે એ ઘરમાંથી બહાર કાઢવા માટે. અને આજકાલ તો મારી સગાઈ જોવાનું પણ નક્કી કરે છે. અરે, જેટલો સમય ખમીને એટલું ખમવું નહીં પડે. હવે જેમ બને ને એમ આપણે જલ્દીથી જલ્દી કઈ વિચારીશું ને. સાગર, હજી તમે વિચારવાની વાત કરો છો? અહીંયા મારી લાઈફ સાથે ગેમ રમાઈ રહી છે. અને આમ પણ તમને ખબર છે મારા મમ્મી ને મારો ભાઈ ધારશે ને તો સાંજે મારી સગાઈ બીજા જોડે કરાવી દેશે. જો સાગર, એવું કઈ નહીં બને. એવું જ થશે, મને ખબર છે. હું સારી રીતે ઓળખું છું. અને આમ પણ તમે કહેતા હતા ને કે આપણે મેરેજ કરી લઈએ, તો ચાલો તમે તમારા મમ્મીને વાત કરો અને હું મારા ઘરે વાત કરી દઉં, કાં તો પછી આપણે ભાગીને લગ્ન કરી લઈએ. જો હેતલ, સમજવાની કોશિશ કર. પણ સાગર, તમે સમજવાની કોશિશ કરો ને. અરે, આમ ઉતાવળો પગલું આપણે નથી ભરવું. અરે આમાં શું ઉતાવળ છે? તમારી હા છે, મારી હા છે, તો પછી હવે વાત શેની છે? તારા બર્થડે ની. મારે નથી જોતી એવી કોઈ સરપ્રાઈઝ બરપ્રાઈઝ. અરે, બધી વસ્તુ છે ને એના યોગ્ય સમય થાય તો સારી લાગે. અરે હવે તારે બર્થડે માં કેટલા દિવસ દુખે છે? પણ જરૂરી નથી ને કે બર્થડે માં જ આપણે સરપ્રાઈઝ આપીએ. અરે, અત્યારે પણ આપણે મેરેજ કરી શકીએ છીએ. યાદગીરી માટે કહું છું, યાદગીરી. આપણી ભવિષ્યનું થોડું વિચાર કે જો આપણે તારા બર્થડે ના દિવસે મેરેજ કર્યા હોય તો કેવો યાદગાર દિવસ રહે. કઈ ના રહે. આપણી એનિવર્સરી અને તારો બર્થડે બંને એક જ દિવસે. સાગર, મારા બર્થડે ની વાટે રહેશું ને તો મારી સગાઈ બીજા જોડે થઈ જશે. એવું છે ને? એવું કાંઈ નહીં બને. જો એવું કંઈ થયું ને, તારા ઘરના લોકોએ તારી સગાઈ કે બીજે કરીને તો એ જ દિવસે તને ભગાડીને મારી પાસે લઈ આવીશ, બસ. બાકી થોડોક સમય, જ્યાં સુધી તારો બર્થડે ના આવે ને ત્યાં સુધી વાંચજો, બધું જ થઈ જશે. મને નથી લાગતું. જો સાગર, હું તમને બહુ લવ કરું છું. હું તમારા માટે થઈને મારી ફેમિલીને છોડવા પણ તૈયાર છું. તો તને શું લાગે છે? ના, તને શું લાગે છે કે તું એકલી જ મને લવ કરે છે? હું તને પ્રેમ નથી કરતો? તું એવું કહેવા માંગે છે? કરો છો તો પછી મારી વાત સમજો ને. અરે, સાંભળો ને મારી તું વાતને. પણ તો મારી વાત સમજ.
હું જે પણ કાંઈ કરું છું, જે પણ કાંઈ કહું છું એ આપણા ભવિષ્ય માટે જ કહું છું, આપણા ભવિષ્ય માટે જ કરું છું, કે યાદગીરી માટે જ કરું છું ને. કોઈ કોઈ ખરાબ વસ્તુ તો હું નથી કરતો ને. સાચું? હા, તમે તારો બર્થડે આવશે એટલે એ જ દિવસે આપણે વિધિવત લગ્ન કરી લઈશું. નો થયા તો નો કરી શક્યા તો તમે કેમ? વાત કેમ કેમ એવું કેમ વિચારે છે તું? અત્યારે તમે નથી કરી શકતા તો કદાચ બને એવું કે મારા બર્થડે ના દિવસે તમે ના કરી તો શું કરશું કહો, તમે જ કહો. એની કરતા સાગર મારી વાત માની લો ને આપણે થઈ જશે, બધું જ થઈ જશે. તું છે ને તારા મગજમાંથી ખોટું ટેન્શન છે ને એને આમ કાઢીને સાઈડમાં મૂકી દે. સમજી? તમારી પર ટ્રસ્ટ કરું છું. આઈ લવ યુ. તારો ટ્રસ્ટ ક્યારેય નહીં તો બસ. ચાલ. ચલો. સાગર હું ઘરે પહોંચી ગઈ છું, પછી ફોન કરું. ભાભી તમે અહીંયા શું કરો છો? રાહ જોતી હતી, તમારી જ રાહ જોતી હતી. જોવાઈ ગઈ, હું આવી ગઈ, જોઈ લીધી મને તો હું જાઉં. એમ થોડી જવા દઈશ. તો ક્યાં ગયા હતા? બહાર ગઈ હતી. એ મને ખબર છે, બહારથી આવ્યા છો તો તમે બહાર જ ગયા હોય ને, એટલી ખબર પડે છે મને. પણ બહાર ક્યાં ગયા હતા એ પૂછું છું. તમારે શું કામ છે ભાભી? જવા દો ને, છોડો ને. પહેલાં પણ આપણે આ એક વાતને લઈને માથાકૂટ નાની મોટી થઈ ગઈ છે ને, હું ભૂલી ગઈ છું ને, તમે પણ ભૂલી જાઓ. મેલી દો, બધું મેલી દો, જવા દો. હવે બોલજો. જાઉં એમ. જો બેન, તમે ક્યાં હતા, કોની સાથે હતા ને શું કરતા હતા? ક્યાંથી એકચ્યુઅલી આવ્યા છો? મારી ફ્રેન્ડના ઘરે હતી અને અસાઇનમેન્ટ એક બાકી હતો ને, એટલે ત્યાં ગઈ હતી. તમારી ફ્રેન્ડ ટૂંકા વાળવાળી ટી શર્ટ જીન્સ પહેરતી ક્યારથી થઈ ગઈ અને રોડ ઉપર રહેવા લાગી? ભાભી એમની લાઈફ છે, એમને જેમ જીવવું હોય એમ જીવે. આપણે કોઈની લાઈફમાં શું કરવા ને બોલવા જાવું? ખાલી ખોટું કામ વગરનો મગજ ચલાવો છો તમે. કેટલું ખોટું બોલ છો? અરે સાચું બોલો, કોની સાથે હતા ને કોને મળવા ગયા હતા? ખોટા ટ્રેક ઉપર જાઓ છો તમે. હું કોઈને મળવા નહોતી ગઈ. અને આમ પણ ભાભી તમારે જે કામ હોય એ કોને હું કામ કરી દઈશ. બસ બોલો શું કામ છે? મેં તમને જોયા હતા કામ શું છે? અને તમે આવી રીતે નહીં માનો ને. ઉપર કોણ છે આ? તમે જ છો ને? ભાભી સાથે એક છોકરો પણ છે. શું કરતા હતા એની સાથે? કોણ છે છોકરો? એટલે હવે કે તમે મારી પાછળ ઇન્ક્વાયરી કરો છો અમારી. હું શું કરું છું શું નહીં એ તમારે શું છે? અરે આ જે હોય ફોટો ડિલીટ કરો. મને ખબર છે આ ફોટો તમે આખા ઘરને બતાવશો અને ચાવી ટાઈટ કરશો અને પછી મમ્મી અને ભાઈ મને કહેશે, મને બોલશે અને તમે હેપી થશો નહીં? તમારે આટલું જ જોઈએ છે કે ગમે તેમ કરીને હેતલને ચીપટીમાં લેવી કઈ રીતે, બરાબર ને? પણ તમે કઈ ખોટું કર્યું જ નથી તો તમે ચિઠ્ઠીમાં કઈ રીતે આવવાના? એટલા બધા સત્યવાદી છો તો જે હકીકત છે મને કહી દો ને. શું વાત છે? હું આ ફોટો ઘરે બતાવી દઉં અને તમે સાચા હશો ને તો પણ એ લોકો તમને કાંઈ નહીં કહે. ભાભી તો પ્રેમથી બતાવી આવું છું ને. ભાભી પ્રેમથી આ ફોટો ડિલીટ કરો. તો તમે બોલો ને સાચું, કોણ છે આ છોકરો? વાતો સાંભળી હતી મેં. લવ છે મારો. લાવું છે? હા, હું લવ કરું છું એમને અને ટૂંક સમયમાં એમની સાથે મેરેજ કરવા પણ માગું છું. એમના વગર હું નહીં રહી શકું. નહીં રહી શકું એટલે? ઘરે વાત કરી છે તમે? ઘરે કોઈને કહ્યું પણ નથી તમે કે આવી રીતે કોઈને પ્રેમ કરો છો? કરી દઈશ ને, સમય આવશે ત્યારે ઘરે પણ વાત કરી દઈશ. જો બેનબા, હું તમને પ્રેમથી સમજાવું છું, આ તમે જે કરી રહ્યા છો ને ખોટું છે. હું પણ તમને પ્રેમથી સમજાવું છું કે તમે જે કરો છો ને કોકની લાઈફમાં માથું મારવાનું રહેવા દો. આજે મેં તમને જોયા હતા, કાલે સવારે આપણી સોસાયટીમાંથી તમને કોક જોઈ જશે તો આપણા કુટુંબ પરિવાર ને કેવી વાતો કરશે. એમાંથી જોવે કે ના જોવે પણ તમે તો જરૂર મારા વગોવણા કરી નાખશો કારણ કે હું તમને આંખમાં ખટકું છું ને. મને શું કામ ખટકો? તમે મારું કઈ બગાડ્યું છે? અરે ક્યારેક તો વિચારીને કે સમજીને બોલતા હોય તો કે તમે શું બોલી રહ્યા છો. જો આ બધી વાતને રહેવા દો. તમને ખબર પડી જ ગઈ છે ને તો મેં કહી દીધું છે અને ઘરે પણ વાત કરી લઈશ. અને બીજી વાત કે ઘરે તમારા કહેવાથી જો કોઈ માનશે નહીં ને તો હું એમની સાથે કોર્ટ મેરેજ કરી લઈશ. હા, કોર્ટ મેરેજ. હા, અને પછી આ તમારા મમ્મીનું તમે વિચાર્યું છે જે તમારા ઉપર એટલો વિશ્વાસ કરે છે, તમને બહાર રખડવા દે છે? કેટલી બેઇજ્જતી થશે એમ. તમે જોવો નહીં, આખા ઘરને સંભાળવા વાળા આ ઘરની મહારાણી બનવું છે તમારે. સપના જોવો છો ને? ચિંતા નહીં કરો, જલ્દીથી તમારું સપનું પૂરું કરી દઈશું. મારું એવું સપનું હોત ને બેનબા તો તમને આજે રોકે જ નહીં, તમને સામેથી પરમિશન આપે કે જાઓ ભાગી જાવ એમ. પણ હું એવું નથી ઈચ્છતી. તમારે જે કરવું હોય ને એ કરી લેજો
પણ મેરેજ તો હું સાગર સાથે જ કરીશ. થાય ને ત્યાં સુધી વેચ ભરી લો. જાઓ. બેન બાપ, કોને ખબર કે છોકરો કેવો હશે. અમે તમને આજે એટલા માટે બોલાવ્યા છે ને કે સાગર હાવ બગડીને બેહાલનો થઈ ગયો છે. હવે એને તો હમ જ ખાઈ લીધા છે કે મારે સુધરવું જ નથી. તો કંઈક તમે એના કાકા છો, એના બાપની ઠેકાણે છો અત્યારે. બાપા તો છે નહીં, કંઈક સમજાવો એને તો કંઈક સુધરે. હા ભાભી, અમે તમે ફોન આવ્યો એટલે અમે તમારી પાસે આવ્યા છીએ, એટલા માટે જ આવ્યા છીએ. સાગરના શું છે આ બધા વર્તન બધા એ જાણવા માટે અમે. હું તો કંટાળી ગઈ છું એનાથી હવે. રોજ નવા નવા એના ગતકડા ઊભા જોઈએ શું કરવું મારે. લોકોના ને સમાજના ફોન અમારી ઉપર આવે જ છે, સાગરની બધી કમ્પ્લેન્ટ અમારી ઉપર આવે છે, સોસાયટીની આવે, બધાની આવે છે. અરે હું તો સોસાયટીમાં બહાર નથી નીકળી શકતી. લે જો આવી ગયો. કાકી આવ્યો લાગે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાગર. કેમ છો? તબિયત મજા? બસ આનંદ મંગલ છે. બોલ શું તાતા મમ્મીની તબિયત પાણી સારા કે? અરે સારા જ છે ને, ઘોડા જેવા બેઠા જો અહીંયા. એવું થોડું તારે બોલાય. કાઈ નહીં હવે, એ તો ઘડી મજાક મસ્તી, બીજું શું હોય કાબા? મજાક મસ્તી કાંબા વાળો આવ્યો છે. હવે મોઢું દેખાડ્યું છે આ તો સારું. જય શ્રી કૃષ્ણ કીધું તમને, નહીતર ઈ ન કે એની મરજી પડે એવું વર્તન કરવાનું. તો માવતરને જય શ્રી કૃષ્ણ નો કોને કહેવાનું હોય જય શ્રી કૃષ્ણ? સંસ્કારો હાવ ભૂલી ગયો છે. એની મરજીમાં આવે ને તો જ કહેવાનું, નો મરજી પડે તો નો કે. તમને જોવે ને આમ લે આ જય શ્રી કૃષ્ણ હમણાં જ તો બોલ્યો. જો મારામાં થોડાક પણ સંસ્કાર ના હોય તો હું મહેમાનનો આદર કઈ રીતે કરું બોલો? હા, બધા દેખાડા કરવાના રહેવા દેવા છે. આનો માનો રવા દે સાગર, તારા મમ્મી અમને બોલાવ્યા છે અહીંયા, તારા માટે જ બોલાવ્યા છે. અથવા તારી કમ્પ્લેનો ગામમાંથી આવે, સોસાયટીઓમાંથી આવે, બધું સારું નથી લાગતું. આ પરિવારને નડતર રૂપ છે બધું. જુઓ કાકા, વાત જાણે એવી છે ને કે મારા મમ્મીને તો મારી નાની નાની બાબતમાં વાંધો હોય ને હોય જ છે. શાંતિથી એક તો એમને રહેવું નથી ને મને રહેવા દેવો નથી. આ થોડોક આઝાદી હું ભોગવું ને એનાથી એને વાંધો છે. તો થોડીક આઝાદી ભોગવે. આ કાલે જ આ બાજુની સોસાયટી વાળી એક છોકરી છે ને, એના પપ્પા આવ્યા તમારી પાસે. મને કહે છે કે તમારો છોકરો કે મારી છોકરીને એમ કે ફેરવે છે કે છે એમ કે. એ કે એને કહી દેજો મારી છોકરીથી આગો રહે. જો બાપ, હું છે ને કોઈની છોકરીઓને ફેરવવા નથી જતો. હવે છોકરીઓને હું ગમું છું, એને હું સારો લાગુ છું એટલે મારી સાથે રે, એમાં મારો શું વાત? સાગર, આ એક છોકરીની વાત નથી, બધી છોકરીની વાત છે. ઘણી ઘણી છોકરીઓને ફોન કમ્પ્લેન આવે છે અમારી ઉપર. જો કાકા, હવે આ બધું છે ને હું કઈ કરી શકું એમ નથી. હવે એ જાતે જ બધું થઈ જાય છે ને બધું યોગ્ય જ લાગે છે મને. તો મને આમાં કઈ ખોટું લાગતું નથી. આજે આ છોકરી તો કાલે બીજી છોકરી તો પરમ દિવસે ત્રીજી છોકરી. તું એમ ન સમજતો કે સમાજમાં ને કુટુંબમાં કોઈને કાંઈ ખબર નથી. આ બધાને ખબર છે. ક્યાંક ખારા ઘરમાંથી માગવું આવતું હશે ને તોય નહીં આવે આની હાટું. અરે પણ મેં તમને પહેલા જ કીધું હતું મમ્મી કે તમે છે ને મારા લગ્નની ચિંતા તો મૂકી જ દો. જ્યારે પણ મને લગ્ન કરવાની ઈચ્છા હશે ને ત્યારે હું મારી જાતે છોકરી પસંદ પણ કરીશ અને લગ્ન કરીને વયો પણ આવીશ. તમને ખર્ચો પણ નહીં કરાવું. બોલો જોયું ને? બેટા જરાક વિચાર તો કરતા, મમ્મી એકલા છે, કોઈ ઘરે આવીને કઈ કહી જશે તો. હું એટલે જ તો કહું છું કાકી કે તમે જેને ખોટી ચિંતા ન કરો. કોક આવીને કેવા આવે ને તો સામું કહી દેવાનું કે તમે તમારી છોકરીને સંભાળો ને મારા છોકરા ઉપર આરોપ નાખો છો. તો તે મને સામે એવું ના કે એ લોકો કે તમે તમારા છોકરાને સંભાળો ને. કહેવા આવવામાં શું, લોકો કહેવા આવે જ છે. ત્યારે તો મેં તમને બોલાયા અહીંયા. આ કહેવાય, આ કહેવત છે હોઠ સાજા ને તો ઉત્તર જાજા. આ તમને બોલતા જ નથી આવડતું. જો બોલતા આવડતું હોત ને તો આ દિવસ જોવાનો વારો જ ન આવ્યો. તું ગુના ન કરતો હોત ને તો છાતી ઠોકીને હું હામેલાને જવાબ આપું. બરાબર છે, પણ તારામાં જ કાંઈ લેવાનું નથી. તું જ છે ને અવળા ધંધા કરતો ફરે, પછી મારે તો નીચું જોવું જ પડે ને. વાહ, એટલે તમને તમારી માટે તો તમારો દીકરો જ ખરાબ છે અને બીજા બધાય સારા નહીં. તું પણ આટલું બધું તારા માવતર સામે બોલે સારું લાગે કાંઈ? જો મને છે ને કઈ કહેવાની કઈ બોલવાની કોઈ જરૂર નથી પડતી, પણ કહેવાય ને કે આ મારા મમ્મી છે ને મારા મોઢામાં આંગળા નાખી નાખીને ઓકાવીને બોલાવે તો હું શું કરું? તારી આ હરકતના કારણે ગામ તારા મમ્મીને કહેવા આવે છે, તારા પપ્પાની ગેરહાજરી છે એટલે અહીંયા જ આવવું પડે, એટલે બીજાના ઘરે ના જવું પડે. આપણા પરિવારનું તારે વિચારવું પડે. ખોટો ડાઘ લાગે ને એવું કામ ના કરે સાગર તારે. હવે તો મને એવું લાગી રહ્યું છે કે મારા ઘરમાં રહેવાથી જ આ પરિવારને, મારા મમ્મીને, આપણા આખા સમાજને બધાને હું જ ડાઘ લગાડું છું નહીં? હા, એટલે જ તમારી ઇજ્જત જાય છે નહીં? હવે ઇજ્જત જવામાં બાકી નથી રહ્યું. તે કાઢી જ નાખી છે. હવે રવા દીધી હોય તો જાય ને. હા તો કઈ વાંધો નહીં. જો મારા જ કારણે તમારા ઘરની ઇજ્જત જતી હોય ને તો હું આ ઘર છોડીને જવા માટે તૈયાર છું. થોડાક જ દિવસમાં છે ને હું મુંબઈ જતો રહીશ. બસ. હા, કારણ કે ઘરનું 3 મહિનાનું ભાડું ચાડ્યું છે તો કોણ તારો બાપ ઉપરથી ભરવા આવશે? હવે તો વાંધો નહીં, મને કોઈ વાંધો નથી. બાકી તમારે ભરવું પડશે, હું તો નથી ભરવું. છટકવાની વાતો છે બધી જવાબદારીમાંથી. છે શરમ જેવું જરાકે?